હૃદયને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, આયુર્વેદ તો હજારો વર્ષોથી કહે છે કે અર્જુનની છાલ સર્વશ્રેષ્ઠ છે, વરદાન સ્વરૂપ છે. પણ હવે તો મેડિકલ સાયન્સે પણ એ સ્વીકારી લીધું છે કે અર્જુનની છાલની અંદર રહેલા અમુક તત્વો હૃદય માટે વરદાન સ્વરૂપ સાબિત થાય છે, અને એના ઘણા બધા રિસર્ચ અને રિપોર્ટ પેપર્સ પણ એ લોકોએ બહાર પાડ્યા છે. આજે હું તમને અર્જુનની અંદર, અર્જુનનું જે વૃક્ષ છે, એની જે છાલ છે, એની અંદર કેવા કેવા તત્વો રહેલા છે કે જે કેવા કેવા ફાયદા આપે એના વિશે હું વાત કરીશ. સૌથી પહેલું, અર્જુનની છાલ કે જે કાર્ડિયક ગ્લાયકોસાઇટ્સ નામનું એક તત્વ ધરાવે છે. આ તત્વો હૃદયને વધુ પમ્પિંગ, સારી રીતે પમ્પિંગ કરી શકે એ માટેનું કાર્ય કરે છે. કાર્ડિયક ગ્લાયકોસાઇટ્સ નામનું તત્વ, જે સાયન્સે પણ સ્વીકાર્યું છે અને રિપોર્ટમાં અને રિસર્ચમાં પણ સાબિત કર્યું છે. બીજું તત્વ કે જે ફ્લેવોનોઇડ્સ અને પેલિફેનોલ્સ જે તત્વો છે કે જે શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ તત્વો કહી શકાય. આ હૃદયની નસોને નુકસાન થતું અટકાવવાનું કાર્ય છે એ કરે છે. જો અર્જુનની છાલ અને એનો પાવડર કોઈ પણ રીતે તમે એનો ઉપયોગ કરી શકો. આની અંદર ટ્રાઇટરપેનોઇડ્સ નામનું એક તત્વ છે કે જે હૃદયના સ્નાયુઓને મજબૂતી આપે છે, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. જે લોકોને બીપીની કોઈ પણ પ્રકારની તકલીફ હોય, ટ્રાઇટરપેનોઇડ્સ નામનું એક તત્વ કે જે અર્જુનની છાલમાં રહેલું છે, આનો ઉપયોગ રેગ્યુલર કરવાનું ચાલુ કરો તમારા ડોક્ટરની સલાહ મુજબ. 100% તમને એ બીપીની તકલીફમાં પણ કંટ્રોલ આપશે. અર્જુનની છાલની અંદર ખનિજ તત્વો ખૂબ સારા છે, જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર. આ તમામ તત્વો હૃદયના ધબકારાને નિયંત્રિત કરવાનું કામ કરે છે. એટલે જે પણ તત્વોની વાત કરી, એ તત્વો કાં તો હૃદયની નસોને વ્યવસ્થિત ખોલવાનું કામ કરે, હૃદયને પમ્પિંગ સારું કરવાનું કામ કરે અને હૃદયના ધબકારાને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ સાથે જર્નલ ઓફ ઇથોફોર્મોલોજી, આનો રિસર્ચ પણ, આનો જે રિપોર્ટ છે એ પણ તમે ગૂગલમાં જોઈ શકો. એનો જે રિપોર્ટ છે એ મુજબ અર્જુનની છાલ સ્નાયુઓને શક્તિ આપે છે. આ છાલ હૃદયના ડાબા વેન્ટ્રિકલની ક્ષમતા વધારે છે, જે આખા શરીરમાં લોહી પંપ કરવાનું કામ કરે છે. આ રિપોર્ટમાં અને રિસર્ચમાં સાબિત થયું છે કે જે લોકોને હાર્ટ ફેલરની તકલીફ હોય એ લોકો માટે અર્જુનની છાલ વરદાન સ્વરૂપ છે. કઈ રીતના પીવી એ હું વિડીયોમાં લાસ્ટમાં સમજાવીશ. આની સાથે બ્લોકેજ અટકાવવામાં પણ ખૂબ ઉપયોગી છે. જે લોકોને એલડીએલ એટલે જેને ખરાબ કોલેસ્ટ્રોલ વધારે હોય, ટ્રાઇગ્લિસરાઇડ્સ વધારે હોય, એમને ટ્રાઇગ્લિસરાઇડ્સ અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવાનું કામ અર્જુનની છાલનો પાવડર કરે છે. લોહીની નસોની અંદરની દિવાલો પર કચરો જમા થયો હોય એને કાઢી નાખવાનું કામ કરે. અને તમે એકદમ હેલ્ધી હો અને અર્જુનની છાલનો પાવડર ઉપયોગ કરવાનું ચાલુ કરો તો તમારી નસોમાં કચરો જમા થવા દેવામાં, બિલકુલ પણ જમા થવા ન દે એ કામ છે એ અર્જુનની છાલ કરે. આના એન્ટીઓક્સિડન્ટ ગુણો હૃદયની નસોને કડક થતી અટકાવે. એટલે ઘણી વખત હૃદયની નસો કડક થઈ જાય તો પણ એનું કાર્ય કરતું અટકાવી દે, બરાબર છે. તો આની અંદર જે એન્ટીઓક્સિડન્ટ ગુણો રહેલા છે એ હૃદયની નસોને કડક થતું અટકાવે, એકદમ વ્યવસ્થિત પ્રોપર સ્વસ્થ રાખીને એનું કાર્ય છે એ ચાલુ રાખવાનું કામ કરે અને એટેકનું જોખમ છે એ ઓછું કરે છે. એ બાદ બીપી એટલે હાઈ બીપીને કંટ્રોલ કરવાનું કામ આપણું જે અર્જુનની છાલ છે એનો પાવડર અથવા એની છાલનો ઉકાળો કરીને તમે રેગ્યુલર પીવો તો એ કરે છે. કુદરતી બીટા બ્લોકર કહેવામાં આવે છે આને. આ અર્જુનની છાલને કુદરતી બીટા બ્લોકર કહેવામાં આવે, એટલે બ્લોકેજને અટકાવે છે. લોહીની નસોને કુદરતી રીતે પહોળી કરે છે. એટલે જે નસો સંકોચાઈ જતી હોય, નસો ધીમે ધીમે કામ કરતી હોય, એટલે જ આપણે થોડું કામ કરીએ ને થાકી જઈએ, કારણ કે હૃદય છે નબળું પડી ગયું, કાં તો નસોમાંથી જે લોહીનો જે ફ્લો છે જે વ્યવસ્થિત જવો જોઈએ એ સંકોચાયેલી નસોના કારણે એ ફ્લો જતો નથી, એટલે હૃદય છે તાત્કાલિક થાકી જાય, આપણે થાકી જઈએ. છાતીમાં દુખાવો થાય તો અર્જુનની છાલથી એ દુખાવો તાત્કાલિક ઓછો થઈ શકે, થોડા દિવસોમાં તમને રાહત મળી શકે છે. હવે અર્જુનની છાલના ઉપયોગ અને ફાયદાઓ તો આપણે જોયા કે કયા કયા ફાયદાઓ આપે છે. હવે એનો ઉપયોગ જોઈએ કે એનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે. દોસ્તો, અડધો ગ્લાસ જેટલું પાણી એટલે 50 ml તમે પાણી લો, 50 ml તમે દૂધ લો, એ બંને વસ્તુને મિક્સ કરી દો અને એમાં એક ટુકડો અર્જુનની છાલના ટુકડાનો નાખો, અથવા તો
અર્જુનની છાલ કે જે 100% કુદરતી હોય, આપણી પાસે પણ છે, આ નંબરમાંથી તમે મંગાવી શકો. 100% કુદરતી અર્જુનની છાલ 219 રૂપિયાની મારી પાસે અવેલેબલ છે, તમે મંગાવી શકો. એનો પાવડર મારી પાસે અવેલેબલ છે. હવે એ પાવડર 1 ચમચી એટલે 4 થી 5 ગ્રામ એ તમારે દૂધ અને પાણીમાં નાખી, એ પાણી અને દૂધને બંનેને સવારમાં વ્યવસ્થિત થોડું ઉકાળી લેવું. દૂધમાંથી પાણીનો ભાગ લગભગ ઓછો થઈ જાય એ પછી તમારે એ ઉકાળો છે એ ઠંડો પડે એટલે પી જવો. આ તમારા હૃદયને ગજબનું શક્તિશાળી કામ આપશે, વરદાન સ્વરૂપ સાબિત થશે. હૃદય માટે, શરીર માટે, થાક, કમજોરી, અશક્તિ અને બ્લડનું પ્યુરિફિકેશન, બ્લડને શુદ્ધ કરવું હોય તો પણ આ તમારા માટે વરદાન સ્વરૂપ સાબિત થશે. આ વિડીયો બધાને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો.